નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્થ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વેલકમ બેક. આજે આપણે ધોરણ 7 પ્રથમ સત્ર વિષય સંસ્કૃત એનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સંસ્કૃત વિષયમાં ચેપ્ટર જેનું નામ છે ચિત્રપદાની એકતઃ ત્રીણી એટલે કે 1 થી 3 એ વિષયનો અભ્યાસ આપણે કરીશું. આ પહેલાં આપણે વંદનાના શ્લોકોને સમજ્યા હતા, બરાબર ને? તો આ બધા જ જે શ્લોકો મેં તમને સમજાવ્યા હતા અને મેં કંઠસ્થ કરવા માટે આપ્યા હતા એ તમે લોકોએ કંઠસ્થ કરી દીધા હશે, બરાબર ને? અને જે CW આપ્યું હતું એ પણ પૂર્ણ કરી દીધું હશે. અને જો ના કર્યું હોય તો કરી દેશો. અને આ શ્લોકો પણ કડકડાટ માટે થઈ જવા જોઈએ. જ્યારે સ્કૂલ ખુલશે ત્યારે હું તમને પૂછીશ. શ્લોકનું ભાષાંતર પણ તમને આવડવું જોઈએ, બરાબર? અને હવે પછીનો જે ચિત્રપદાની પાઠ છે એ ચિત્રપદાની એટલે કે ચિત્રો દ્વારા ચિત્રોની શબ્દોની સમજૂતી. ચિત્રો દ્વારા શબ્દોની સમજૂતી. ચિત્ર જોવાનું અને ચિત્ર જોઈને પછી એનો સંસ્કૃત શબ્દ અને એનો ગુજરાતી અર્થ બંને હું તમને સમજાવીશ. તો ચિત્રપદાની સંસ્કૃત કક્ષા 7 ચિત્રપદાની એકમતઃ ત્રીણી. એકમતઃ ત્રીણી એટલે કે 1 થી 3. આમાં 3 ચિત્રપદાની આપેલા છે. ત્રણેય ચિત્રપદાનીને આપણે સમજીશું ચિત્રો દ્વારા. ચિત્રપદાની 1 એમાં જુઓ, ચિત્ર શેનું છે એ તો તમને તરત જ ખબર પડી જશે, બરાબર ને? તો ચિત્ર છે એને સંસ્કૃતમાં કહેવાય આસંદહ અને ગુજરાતીમાં એનો અર્થ થાય ખુરશી. આસંદહ એટલે ખુરશી. સ્યુતઃ એટલે થેલો. તમે રોજ સ્કૂલ બેગ લઈને આવો જ છો ને, તો એને સંસ્કૃતમાં કહેવાય સ્યુતઃ. સ્યુતઃ એટલે થેલો, બેગ. પત્રભારઃ. ત્રીજું ચિત્ર જુઓ, પત્રભારઃ એટલે કે પેપર વેઇટ. ઓફિસોમાં જે ટેબલ હોય એ ટેબલ ઉપર જે કાગળિયા પડ્યા હોય એ કાગળ ઉડી ન જાય એના માટે પેપર, પથ્થર, કાચનો રંગબેરંગી કલરવાળો એક બોલ જેવો કાચનો દડો હોય છે, એને કહેવાય છે પેપર વેઇટ. એટલે પેપર ઉપર મૂકવામાં આવતું વજન, જેના કારણે કાગળ ઉડી ન જાય એ. તો એને સંસ્કૃતમાં આપણે કહીશું પત્રભારઃ. સમીકરઃ. સમીકરઃ એટલે ઇસ્ત્રી. તો આપણે ઘરમાં છે ને ઇસ્ત્રી બધાને કે આપણે કપડાને પ્રેસ કરીએ છીએ, એ સમીકરઃ એટલે ઇસ્ત્રી. તો તમારે હવે સંસ્કૃતમાં ઇસ્ત્રીને શું કહેવાનું? સમીકરઃ, બરોબર? ભ્રમણભાસઃ. તો આ તો બધાને ખબર જ છે કે આપણે બધા અત્યારે એનો જ ઉપયોગ કરી રહ્યા છીએ. તો મોબાઈલ ફોન, અત્યારે આપણે વિડીયો જોવો હોય તો પણ મોબાઈલનો ઉપયોગ કરીએ જ છીએ. તો સંસ્કૃતમાં આપણે એને શું કહીશું? ભ્રમણભાસઃ. ભ્રમણભાસઃ એટલે મોબાઈલ ફોન. પછી જુઓ ચિત્ર, પર્વતઃ. પર્વત એટલે પહાડ અને પર્વત એટલે પર્વત પણ થાય, બરોબર? એના પછીનું ચિત્ર કટઃ. કટઃ એટલે ચટાઈ. એના પછીનું ચિત્ર પર્યંકઃ. પર્યંક એટલે પલંગ. સૂવા માટેનો જે પલંગ આવે છે એને સંસ્કૃતમાં કહેવાય પર્યંકઃ. તો અહીંયા તમને જે ડ જેવું દેખાય છે એનો ઉચ્ચાર આપણે ડ કરવાનો નથી. એને આપણે
અનો ઉચ્ચાર કરે પર્યંકઃ અનુસ્વારના રૂપમાં આપણે લેવાનો છે. પર્યંકઃ એમ બોલાશે. તો પર્યંક એટલે પલંગ. હવે જુઓ ચિત્ર. આ ચિત્ર જોઈને તો તમને ખબર પડી જ ગઈ હશે કે શેનું ચિત્ર છે. હા, તો દંડદીપ એટલે કે ટ્યુબલાઇટ. આપણા બધાના જ ઘરમાં છે ને દંડદીપ. તો દંડદીપ એટલે ટ્યુબલાઇટ. પછી પાદપ એટલે કે વૃક્ષ, ઝાડ. તો સંસ્કૃતમાં વૃક્ષને કહેવાય પાદપ. એના બીજા પણ અર્થ સંસ્કૃતમાં આવશે. જેમ જેમ આપણે આગળ ભણીશું તેમ વૃક્ષ પણ કહેવાય, તરુહ પણ કહેવાય. બરાબર. અત્યારે આપણે પાદપનો અર્થ સમજીએ કે પાદપ એટલે વૃક્ષ, ઝાડ. પ્યાલો એને કહેવાશે સંસ્કૃતમાં ચષક. આપણે પાણી પીએ છીએ ને ગ્લાસને સંસ્કૃતમાં કહેવાય ચષક. ત્યાર પછી આ તો બધાને ખબર જ હશે કારણ કે બધા આના વડે તો બહુ જ રમો છો ને બધા. કંદુક. કંદુક એટલે દડો. તો શું કહેવાશે? કંદુક. દડાને શું કહેશો તમે સંસ્કૃતમાં? કંદુક. કંદુક એટલે દડો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચિત્રપદાની એકના જેટલા પણ ચિત્રો જોયા, એટલે કે આપણે 12 ચિત્રો જોયા. બરાબર ને? આસંદ, સ્યુત, પત્રભાર, સમીકર, ભ્રમણભાસ, પર્વત, પર્યંક, કટ, દંડદીપ, પાદપ, ચષક અને કંદુક. તો આ બધા જ જે શબ્દો આપણે બોલીએ છીએ એની પાછળ અનો ઉચ્ચાર થાય છે. બરાબર. તો આ જે શબ્દો છે એ અકારાંત પુલ્લિંગ શબ્દો કહેવાય. એટલે કે આની પાછળ અનો ઉચ્ચાર થાય છે. આ જે શબ્દો બોલ્યા આપણે એ શબ્દોની પાછળ અનો ઉચ્ચાર થવાના કારણે અકારાંત પુલ્લિંગ શબ્દો કહેવાય છે. બરાબર. તો આપણા જે ચિત્રપદાની એકવાળા જે શબ્દો છે એ શબ્દો કેવા શબ્દો કહેવાય છે? અકારાંત પુલ્લિંગ શબ્દો. હવે આપણે ચિત્રપદાની 2 ને સમજીશું. તો એ પણ હું તમને ચિત્રો દ્વારા સમજાવું છું. ચિત્રપદાની 2 જુઓ ચિત્ર. નૌકા. નૌકા એટલે હોડી, નાવડી. સંમાર્જની એટલે સાવરણી. બધાના ઘરમાં છે જ સાવરણી, જોઈ છે ને? તો એને સંસ્કૃતમાં શું કહેશો તમે? સંમાર્જની. સંમાર્જની એટલે સાવરણી. ત્યાર પછી રંધ્રિકા. રંધ્રિકા એટલે કાગળમાં કાણા પાડવાનું મશીન. બરાબર. જેને આપણે પંચિંગ મશીન પણ કહીએ છીએ. તો કાગળમાં કાણા પાડવાનું જે મશીન છે, પંચિંગ મશીન, એને આપણે કહીશું રંધ્રિકા. ત્યાર પછી માપિકા. માપિકા એટલે ફૂટપટ્ટી. તમારા બધાના કંપાસ બોક્સમાં હોય છે ને માપિકા એટલે ફૂટપટ્ટી, માપપટ્ટી પણ આપણે કહી શકીએ છીએ. પછી છે યોજિની. યોજિની એટલે સ્ટેપલર. સ્ટેપલરને સંસ્કૃતમાં કહેવાય યોજિની. ત્યાર પછી આ તો બધાને ખબર જ હશે શું કહેવાય આને? ટપાલ પેટી. બરોબર. પણ આને સંસ્કૃતમાં શું કહીશું? પત્રપેટિકા. જે પોસ્ટ ઓફિસનું ટપાલ નાખવાનું જે બોક્સ છે, પોસ્ટ બોક્સ. સંસ્કૃતમાં આપણે ઇંગ્લિશમાં આપણે પોસ્ટ બોક્સ કહીએ. તો આ પોસ્ટ બોક્સને આપણે ગુજરાતીમાં ટપાલ પેટી કહીએ છીએ. હવે આપણે એને સંસ્કૃતમાં શું કહેવાશે? પત્રપેટિકા. પત્રપેટિકા એટલે ટપાલ પેટી. હવે ચિત્ર જુઓ. વૃક્ષસાયિકા.
તો વૃક્ષ સાયિકા એટલે ખિસકોલી. વૃક્ષ સાયિકા, વૃક્ષ સાયિકા એટલે ખિસકોલી. અગ્નિપેટિકા, અગ્નિપેટિકા એટલે માચીસ. આપણે દિવાસળીનું જે દીવો કરવા માટે દિવાસળી સળગાવીએ છીએ ને, અગ્નિ પેટાવા માટે જેનો ઉપયોગ થાય છે એને કહીએ છીએ આપણે માચીસ. તો માચીસને સંસ્કૃતમાં કહેવાય અગ્નિપેટિકા. નિશ્રેણી, નિશ્રેણી એટલે સીડી, નિસરણી. બરાબર. તો આપણે જે ચડવા માટે કોઈ ઊંચી જગ્યા હોય અને આપણે ઉપર ચડવું હોય તો એના માટે આપણે સીડીનો ઉપયોગ કરીએ છીએ, નિસરણીનો. બરાબર. તો નિશ્રેણી એટલે નિસરણી. સંસ્કૃતમાં કહેવાશે નિશ્રેણી. પાછળ બે વિસર્ગ આપ્યા છે એટલે આપણે નિશ્રેણી એમ બોલીશું અને એનો ગુજરાતી અર્થ થશે નિસરણી. ત્યાર પછી સૂચિકા, સૂચિકા એટલે સોય. આપણે સીવવા માટે ઉપયોગ કરીએ છીએ તે સોય. જપમાલા, જપમાલા એટલે માળા. દાદીના હાથમાં હોય છે ને માળા, દાદી ભગવાનનું ભજન કરે ત્યારે એમના હાથમાં જે માળા છે એ માળાને શું કહેવાય સંસ્કૃતમાં? જપમાલા. જપ કરવાની માળા. તો જપમાલા એટલે માળા. તુલા, તુલા એટલે ત્રાજુ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચિત્રપદાની 2માં જે શબ્દો સમજ્યા ચિત્રો દ્વારા, એ શબ્દો અને ચિત્રો એ જોયા પછી આપણે એનો એ પુલ્લિંગ છે કે સ્ત્રીલિંગ છે એના વિશેની માહિતી મેળવીએ. તો આપણે જે 12 ચિત્રો જોયા એ 12 ચિત્રોમાં 9 ચિત્રો છે એ આકારાંત પુલ્લિંગ સ્ત્રીલિંગ શબ્દો છે. બરાબર. આકારાંત સ્ત્રીલિંગ શબ્દો. અને બાકીના જે 3 છે એ ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દો છે કે જેમાં ઈનો ઉચ્ચાર થાય છે. બરાબર. આકારાંત એટલે કે જેની પાછળ આ બોલાય છે. જેમ કે નૌકા, આપણે જોયું ને કે નૌકા એટલે હોડી. તો નૌકા. પછી જોયું આપણે રંધ્રિકા, તો રંધ્રિકા એમાં પણ આનો ઉચ્ચાર થાય છે. પછી જોયું આપણે માપિકા, તો માપિકા એટલે ફૂટપટ્ટી. તો માપિકા, તુલા, વૃક્ષ સાયિકા, અગ્નિપેટિકા, સૂચિકા, જપમાલા, પત્રપેટિકા. તો આ બધા જે 9 શબ્દો છે, 9 ચિત્રો, એ 9 ચિત્રોમાં એના જે શબ્દોનો ઉચ્ચાર છે એમાં આનો ઉચ્ચાર થાય છે. તો આ જે શબ્દો છે એ કેવા છે? આકારાંત પુલ્લિંગ, આકારાંત સ્ત્રીલિંગ શબ્દો. ચિત્રપદાની 1માં જોયું આપણે કે અકારાંતવાળા પુલ્લિંગ શબ્દો હતા. હવે ચિત્રપદાની 2માં જે શબ્દો આપેલા છે, ચિત્રો દ્વારા આપણને બતાવ્યા છે, એ છે આકારાંત સ્ત્રીલિંગ શબ્દો. 9 ચિત્રો છે એ આકારાંતવાળા છે, જ્યારે 3 ચિત્રો એવા છે કે જે ઈકારાંતવાળા ચિત્રો છે. તો એના પણ નામો બતાવું છું. એક છે સમમાર્જની, તેમાં ની દીર્ઘઈ આપ્યું છે પાછળ, સમમાર્જની. તો ઈકારાંતવાળો એ શબ્દ છે. પછી યોજિની, તો એ પણ બોલવામાં આપણને ઈ બોલાય છે, યોજિની. અને ત્રીજો હતો નિશ્રેણી, નિશ્રેણી. બરાબર. તો સમમાર્જિની, યોજિની અને નિશ્રેણી, આ 3 જે શબ્દો છે એ ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દો છે. બરાબર. તો આ રીતે ચિત્રપદાની 1માં અકારાંત પુલ્લિંગ શબ્દો અને ચિત્રપદાની 2માં આકારાંત સ્ત્રીલિંગ શબ્દો, જેમાં 9 ચિત્રો આકારાંતવાળા છે, જ્યારે 3 શબ્દોમાં ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દો આપેલા છે. બરાબર. તો તમારે ધ્યાન રાખવાનું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચિત્રપદાની 1 અને 2નો અભ્યાસ કર્યા પછી ચિત્રપદાની 3 વિશે સમજીશું.
તો ચિત્રપદાની 3માં જે શબ્દો આપેલા છે, ચિત્રો આપેલા છે, એ ચિત્રોને, એ શબ્દોને આપણે સમજીશું. તો પ્રથમ ચિત્ર છે, એમાં જુઓ ચિત્ર યુતકમ. તો યુતકમ એટલે કે શર્ટ, બરાબર. યુતકમ એટલે ખમીસ, ગુજરાતીમાં એને ખમીસ કહેવાય. આપણે શું કહીશું? શર્ટ. યુતકમ એટલે ખમીસ. અને જો પેન્ટ માટે આપણે સંસ્કૃત શબ્દ કહેવો હોય તો એ અહીંયા આપેલો નથી, છતાં પણ હું તમારી જાણ ખાતર કહું છું કે ઉરુકમ, બરાબર. ઉરુકમ એટલે પેન્ટ. બીજું ચિત્ર જોઈએ, ઉપનેત્રમ. ઉપનેત્રમ એટલે ચશ્મા. કંકતમ, તો અહીંયા પણ ડ આપેલું છે, કની જોડે જોડેલો ડ. તો આપણે એનો ડ ઉચ્ચાર કરવાનો નથી, એનો આપણે અનુસ્વાર તરીકે ઉપયોગ કરીશું. તો કંકતમ એટલે કાંસકો. આપણે માથું ઓળવા માટે જેનો ઉપયોગ કરીએ છીએ તે કાંસકો, એને સંસ્કૃતમાં કહેવાય કંકતમ. એના પછીનું ચિત્ર અર્ગલમ. અર્ગલમ એટલે સ્ટોપર, આપણા દરવાજા ઉપર હોય છે ને બંધ કરવા માટે, એને સંસ્કૃતમાં કહેવાય અર્ગલમ, ગુજરાતીમાં કહીશું સ્ટોપર. પર્ણમ. પર્ણમ એટલે પાંદડું. વ્યંજનમ. વ્યંજનમ એટલે પંખો. સંસ્કૃતમાં પંખાને શું કહીશું? વ્યંજનમ. વ્યંજનમ એટલે પંખો. ત્યાર પછી આ ચિત્ર જોઈને તો બધાને ખબર પડી જ ગઈ હશે, બરોબર, કે આમ્રફલમ એટલે કેરી. અત્યારે આપણે બધા બહુ બધી ખાધી હશે, તમે બધાએ હે ને. આમ્રફલમ એટલે કેરી. ત્યાર પછીનું ચિત્ર છે ગૃહમ. ગૃહમ એટલે ઘર. સંગણકમ. તો આ ચિત્ર જોઈને તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે સંગણકમ એટલે કમ્પ્યુટર. કમ્પ્યુટરને સંસ્કૃતમાં કહેવાય સંગણકમ. તો અહીંયા પણ ડ આપ્યો છે, તો એ ડ નથી ઉચ્ચાર કરવાનો, એનો અનુસ્વાર તરીકે ઉપયોગ કરવાનો છે સંગણકમ. સંસ્કૃતમાં આપણે ઉપર અનુસ્વાર કરતા નથી, એની જગ્યાએ આ રીતે અંગનું નિશાન લગાવીએ છીએ, એટલે સંગણકમ. ત્યાર પછી છે દ્વારમ. દ્વારમ એટલે દરવાજો, બારણું. દ્વારમ એટલે દરવાજો. ફેનકમ. ફેનકમ એટલે સાબુ. ફેનકમ એટલે સાબુ. ત્યાર પછીનું છેલ્લું ચિત્ર છે વાતાયનમ. વાતાયનમ એટલે બારી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે ચિત્રો જોયા એ આ ચિત્રોમાં, આ જે 12 ચિત્રો જોયા આપણે, એ 12 ચિત્રોમાં ચિત્રપદાની 1 અકારાંત પુલ્લિંગ હતું, ચિત્રપદાની 2, એમાં 9 શબ્દો જે હતા આકારાંત સ્ત્રીલિંગ હતા અને 3 શબ્દો ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દો હતા. જ્યારે ચિત્રપદાની 3માં આ 12 જે શબ્દો છે એ કેવા છે? નપુંસકલિંગ પુલ્લિંગ શબ્દો, બરાબર. એનો ઉચ્ચાર નપુંસકલિંગમાં થાય છે, સ્ત્રીલિંગમાં પણ નથી અને પુલ્લિંગમાં પણ નથી, બરાબર. એની પાછળ હલંત મ આપેલો છે, ખોડાક્ષરનો મ. યુતકમ, ઉપનેત્રમ, કંકતમ, અર્ગલમ, પર્ણમ, વ્યજનમ, આમ્રફલમ, ગૃહમ, સંગણકમ, દ્વારમ, ફેનકમ, વાતાયનમ, બરાબર. તો આ રીતે એનો ઉચ્ચાર મ બોલવાનો છે પાછળ. તો આ બધા જે શબ્દો છે એ છે નપુંસકલિંગના શબ્દો. તો
વિદ્યાર્થી મિત્રો, આપણે ચિત્રપદાની 1 થી 3 વિષયના અભ્યાસ એના અર્થ સાથેની સમજૂતી મેળવી. બરાબર, કે શબ્દ સંસ્કૃતમાં શું કહેવાય અને એનો ગુજરાતી અર્થ શું થાય, તો એનો આપણે ધ્યાનપૂર્વક અભ્યાસ કર્યો. તો તમારે પણ આ વિડીયોમાં એ શબ્દોને ધ્યાનથી જોવાના છે, ચિત્ર સમજવાનું છે અને એનો સંસ્કૃત શબ્દ અને સામે એનો ગુજરાતી અર્થ એ ધ્યાનથી જોઈને રોજ તમારે એ સંસ્કૃત શબ્દો વાતચીતમાં બોલચાલમાં વાપરવો જોઈએ. બરાબર, એટલે કે વાપરવાનો ટ્રાય કરવાનો કે ભાઈ સાબુને શું કહેવાય, ગ્લાસને શું કહેવાય, બારી છે, ટ્યુબલાઇટ છે. બરાબર, આ રીતે બધા જ શબ્દો આપણા રોજબરોજમાં વપરાતી વસ્તુઓના જ છે. એટલે તમારે એ દ્વારા સંસ્કૃતમાં એ વસ્તુને શું કહેવાય એનું પણ તમને જ્ઞાન થશે અને શબ્દો તમને આવડી જશે. તો આ રીતે તમારે રોજબરોજ ભ્રમણભાષ એટલે કે મોબાઈલ, તો આ રીતે બધા શબ્દો તમારે બોલતું રહેવું. તો હવે પછી હું તમને આના પછીનો જે પાઠ આવશે એ શીખવીશ. તો અત્યારે આપણે ચિત્રપદાની 1 થી 3 માટેના જે PDF મોકલું એના શબ્દાર્થ એટલે કે આ શબ્દોના અર્થ લખીને હું તમને મોકલીશ. એ તમારે CWની નોટમાં લખવાના રહેશે. બરાબર, તો બધાએ સારા અક્ષરે, સુવાચ્ય, સુંદર અક્ષરે તમારે તમારી CW નોટમાં લખી લેવાનું. સ્કૂલ ઓપન થશે ત્યારે હું ચેક કરીશ. ઓકે, બાય.